હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા એક હેર રેમેડી બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ, જે જેલ જેવું બની અને તૈયાર થાય છે। અત્યારે ઘરે ઘરે બધાને જ વાળના પ્રોબ્લેમ હોય છે, જેમ કે વાળ ખરવા, માથામાં ખોડો થવો, ડેન્ડ્રફ થવો અને વાળ છે એકદમ ડ્રાય, એકદમ શાઇનિંગ જરાય હોતી નથી। તો આ બધા જ પ્રોબ્લેમ આ રેમેડીથી દૂર થઈ જશે અને તમારે મોંઘા મોંઘા શેમ્પૂ કે બહાર પાર્લરમાં પણ જવાની જરૂર નહીં પડે। જો રેસીપી સારી લાગે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એકદમ મીડિયમ રાખી જાડા તળિયાવાળું બાઉલ લઈ અને એમાં આપણે 1.5 થી 2 ગ્લાસ પાણી એડ કરી દેવાનું। પાણીને ગરમ થવા દેવાનું। તો હવે એક એક કરી બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર એડ કરીશું। તો મેં અહીંયા 3 ટેબલ સ્પૂન અળસી લઈ લીધી છે અને આ અળસી છે એ વાળને એકદમ લીચ્છા અને શાઇનિંગ આપવાનું કામ કરે છે। એ આપણે પાણીમાં એડ કરી દઈશું। તો મેં અહીંયા 1 ટેબલ સ્પૂન કલોંજી લઈ લીધી છે, જે કરિયાણાની દુકાનમાં તમને આસાનીથી મળી રહેશે, જેને આપણે ડુંગળીના બી પણ કહી શકીએ। તો આ છે એ માથામાં હેર ગ્રોથ કરવાનું કામ કરે છે, એ આપણે અંદર એડ કરી દઈશું અને કલોંજી એડ કરવી એ ખૂબ જ જરૂરી છે। 1 ટેબલ સ્પૂન મેથીના દાણા લઈ લીધા છે, એ વાળમાં શાઇનિંગ આપવાનું અને ખોડો પણ દૂર કરે છે, એ અંદર એડ કરી દઈશું। તો મેં અહીંયા 2 ટેબલ સ્પૂન ચોખા લઈ લીધા હતા, 10 મિનિટ પહેલાં એને પલાળીને રાખ્યા છે। જો પલાળવાનું તમે ભૂલી ગયા હોય તો એમ જ તમે પલાળ્યા વગર પણ એડ કરી શકો છો। આ ચોખા છે એ વાળમાં કેરાટીનનું કામ કરે છે, જે બહાર પાર્લરમાં આપણે કરાવવા જતા હોઈએ છીએ એ ઘરે જ થઈ જાય છે, એટલે પાર્લરમાં જવાની પણ જરૂર નહીં પડે। તો ઓછા જ ખર્ચામાં તમારું ઘરે જ વાળમાં કેરાટીન થઈ જશે। તો એ જ રીતે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી એવી સમારીને લઈ લીધી છે। જો માથામાં વાળ ખરી ગયા હોય, આછા થઈ ગયા હોય કે ટાલ પડી ગઈ હોય તો આ ડુંગળીનો ઉપયોગ કરશો તો એકદમ સરસ એવો ગ્રોથ થાય છે। એ જ રીતે મેં 10 જેવા મીઠા લીમડાના પાન લઈ લીધા છે, જે રસોઈમાં આપણે વાપરતા હોઈએ છીએ એને આપણે આ રીતે ઝીણા એવા ટુકડા કરીને અંદર એડ કરવાના। આ રીતે પાણી ઉકળતું રહેશે અને એક એક કરતાં બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અંદર એડ કરતું રહેવાનું। 4 થી 5 જેવા અંદર લવિંગ એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેવું મેં અહીંયા એલોવેરા ફ્રેશ જેલ લઈ લીધું છે, જે નેચરલ જેલ એટલે કે આ રીતે આપણે ઘરે લગાવેલું હોય એ જેલ મેં લઈ લીધું છે। ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। એલોવેરા એડ કરવાથી પણ ઘણી એવી વાળમાં સમસ્યાઓ દૂર થાય છે। એ જ રીતે મેં અહીંયા લીમડાના પાન લઈ લીધા છે, કડવા લીમડાના પાન, જે આ રીતે એની ડાળખી આવતી હોય છે અને બહાર ઘણા બધા એવા લીમડાના ઝાડ હોય છે। તો આ લીમડો છે એના પાન છે એકદમ કડવા એવા હોય છે, એટલે માથામાં ખોડો કે ડેન્ડ્રફ થયું હોય એની સમસ્યાઓ દૂર થઈ જતી હોય છે। તો પાન બધા જ અંદર આપણે એડ કરી દઈશું। તમે 10 મિનિટ જેવું ઉકળવા દેવાનું, એટલે બધી જ જે સામગ્રી અંદર એડ કરી છે, ચોખા છે, મેથીના દાણા છે, એ બધું સરસ એવું કૂક થઈ જશે અને આપણે અળસીનો ઉપયોગ કર્યો છે એટલે થોડું એવું જેલ જેવું, ચિકાસ જેવું આ બનીને તૈયાર થશે। જો તમે આ બનાવો અને ઘરમાં કોઈ એક સામગ્રી ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને બનાવી શકો છો। અને ચોખાની જગ્યાએ જો રાંધેલો ભાત પડ્યો હોય તો તમે એ ભાત પણ અંદર એડ કરી શકો છો। તો આ રીતે હલાવતા જવાનું અને ઉકળવા દેવાનું। તો તમે જોઈ શકો છો કે એકદમ થીક બની ગયું છે। હવે જો વધારે પડતું થીક થઈ જાય અને થોડું પાણી તમારે એડ કરવું હોય તો 4 થી 5 ટેબલ સ્પૂન તમે અંદર પાણી એડ કરી શકો છો। તો ગેસની ફ્લેમ બંધ કરી એને નીચે ઉતારી દઈશું અને આ રીતે ગરણી જેવું હોય એમાં આપણે તરત જ એને ગરમ ગરમ ગાળી લેવાનું, એને ઠંડુ નથી થવા દેવાનું। જો તમે ઠંડુ થવા દેશો તો જે જેલ છે એ આ ગાળશો એટલે નીચે નહીં ઉતરે અને આ રીતે ગરમ ગરમ હશે એટલે જલ્દી ઝડપથી એવું નીચે ઉતરી જશે અને આ રીતે ચમચાની મદદથી થોડું એવું પ્રેસ કરવાનું એટલે બધી જ જેલ આપણી ગળાઈ જાય। તો આ રીતે બાઉલમાં મેં જેલ લઈ લીધી છે। હવે 1 ટેબલ સ્પૂન આપણે કોકોનટ ઓઇલ લઈ લઈશું, એને અંદર એડ કરી દઈશું। કોકોનટ ઓઇલની જગ્યાએ તમે આલમંડ ઓઇલ પણ એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મિક્સ કરીશું એટલે એકદમ જેલ જેવું લાગે છે। બસ આ રીતેનું જેલ જેવું જ બનશે। તો જેલ આપણી સરસ એવી બની ગઈ છે। તો તમે આ જેલ છે એ 1 થી 2 વાર ઉપયોગ કરી શકો છો, વધારે બનાવી અને સ્ટોર નથી કરી શકાતી। જો વધે તો એકવાર તમે ફરીથી નાખી શકો છો, પરંતુ એને ફ્રીજમાં રાખવાની।
તો હવે લગાવવાની વાળમાં કેવી રીતે, તો પાથીએ લગાવવાની અને વાળમાં પણ બધે જ લગાવવાની અને લગાવ્યા પછી 1 થી 2 કલાક રહેવા દેવાની અને પછી સાદા પાણીથી તમારે ધોઈ દેવાના. તો જો તમારે પણ વાળના ઘણા એવા પ્રોબ્લેમ હોય તો હવે પાર્લરમાં પણ જવાની જરૂર નથી અને મોંઘા શેમ્પૂ વાપરવાની પણ જરૂર નથી. આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી